અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી રહ્યા, પ્યાસો ખયા પાર ભક્તજનને દિલે ધરીને રહ્યા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખુંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે, હે સંતો, ભગવાન સ્વામિનારાયણની સામે બેસવાનું મળ્યું. ભવબ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગ્યજો. આપણે કેટલા બધા નસીબદાર હશે ત્યારે મહારાજની મૂર્તિ સામું, સ્વામીજીની સામું આપણને બેસવાનું મળ્યું. અને એથી વિશેષ આપણને એમની સ્તુતિ કરવાનું મળ્યું. ખૂબ નસીબદાર છે પોતાની જાતને આપણે માનીએ તો. ભગવાન સ્વામિનારાયણ વાતની શરૂઆત કરે છે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. કોઈ પણ બાપ પોતાના દીકરાને જ્યારે કંઈ પણ સારી વાત કરે ને ત્યારે એકદમ એને પ્રેમથી બોલાવે. કેટલી બધી કરુણા છે, કેટલી બધી પ્રીતિ છે, કેટલો બધો પ્રેમ છે. હે સંતો, આપણે કદાચ કાકા કીધું ને કે હે હાર્દિક, એવું આપણે કોઈ દાડો કીધું પ્રકાશભાઈને કે હે જીગુ, કે હે જીગા, કે હે જિગ્નેશ. આપણે હે શબ્દ ન વાપરીએ. પોતાનો અંગત પાત્ર હોય, એને અંગત વાત કરવાની હોય, એના પ્રત્યે કેટલો બધો આપણને પ્રેમ હોય, ત્યારે આપણે વાત કરીએ કે હે સંતો. મહારાજ, આપણે બી સંતો જ છે. સંતના લક્ષણ હૃદયથી મપાય, કપડાથી નથી મપાતા. અને ઘણા બધાના અંતર સંતો જેવા હોય. એટલે આપણે હે સંતો, મહારાજ કહે છે, જે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ બેસો. આમાં મહારાજે પહેલામાં પહેલું તો એક આપણને સરસ વિવેકનું દર્શન કરાયું. મહારાજે બે પ્રકારના વિવેક બતાવ્યા આમાં. એક લૌકિક મોટપ હોય, ઉંમરથી જેની મોટપ હોય એને આગળ બેસાડવા. જનરલી સત્સંગની અંદર જુઓ તો 5-10 મોટેરા હોય કે જેને આધ્યાત્મિક મોટપ હોય, સામાજિક મોટપ હોય, વ્યવહારિક મોટપ હોય, એવા 5-10 જણા હોય. પણ દરેક વ્યક્તિ પોતાને મોટેરા માને, દરેક વ્યક્તિ પોતાને મોટી માનતી હોય. આજે આ માનો કે અંકુશ છે કુંભારવાડમાં, તો એમ તો દિનેશભાઈ છે, હિતેશભાઈ છે, કિશોરભાઈ મિસ્ત્રી છે,
બીજા ઘણા બધા કાર્યકર્તાઓ હશે જે વર્ષોથી સેવા કરે છે. પણ અંકુશભાઈને હવે જવાબદારી સોંપી છે ને અંકુશભાઈ પોતે હવે ગોષ્ઠી સરસની કરે છે, તો સબકોન્શિયસ માઇન્ડ આપણું એવું કે હું હવે મોટેરામાં આવું એમ. ભગવાન સ્વામિનારાયણે અહીં આગળ 2 મોટપની વાત કરી છે. એક લૌકિક મોટપ કે જે વર્ષોથી સત્સંગમાં હોય એને આગળ બેસાડવા જોઈએ. બીજી મોટપ છે નાના હોય પણ વાતને સમજનારા હોય, એને બી ભગવાન સ્વામિનારાયણે મોટા ગયા છે. કોઈની ઉંમર નાની હોય, ઘણા નાના નાના બાળકોનું જીવન જોઈએ આપણે. અમારે અહીં આગળ લંડનના CM છે, એનો દીકરો છે અહીં આગળ AVMમાં. અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ આ પ્રસંગ જૂનો છે. તો એને જ્યારે ગોષ્ઠી કરવાનો વારો આવ્યો, એને જ્યારે ગોષ્ઠી કરવાની હતી ત્યારે સુચેતન સ્વામીએ આપણી આઈ થિંક મૂર્તિ પ્રતિષ્ઠામાં, કોળી ભરથાનામાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે એને AVM તરફથી એક સ્ટુડન્ટ બોલે એવી ઈચ્છા હતી, અને ત્યાં એ લંડનના એ દીકરાને ફાઇનલ કર્યો. આઈ થિંક એનું નામ નિરામય હતું. તો એને ફાઇનલ કર્યો કે ભાઈ તારે બોલવાનું. સુચેતન સ્વામીએ એને કહ્યું કે શું બોલવાનું છે, તારી સ્ક્રિપ્ટ કે. ત્યારે એ દીકરો એવું બોલ્યો સસ્પેન્સ છે. સ્ક્રિપ્ટમાં શું સસ્પેન્સ હોય? પણ અમુકના નેચર હોય, નાનામાં નાની વાત બી કોઈને ન કરે. અને અમુક જણના એવા નેચર હોય જે મોટામાં મોટી વાત બી સહજતાથી કરી નાખે. બંનેને ઊંડાણની જરૂર છે. સ્વામીજી સાથે આ પ્રસંગ તમને ખબર છે, પણ છતાં બી સ્વામીજી જ્યારે અમને નાના નાના પ્રાદેશિક સંતો, આજથી હું વાત કરું છું 15 વર્ષ પહેલાં, 15-20 વર્ષ પહેલાંની, કે અમે નાના નાના સંતોને સ્વામીજીએ રૂમમાં બોલાવ્યા અને રૂમમાં બોલાવીને કહ્યું, સ્વામી કે મારે તમને એક ખાનગી વાત કરવી છે. દરેક જણની ખાનગી વાતો હોય જ છે, ખાનગી ના હોય તો બી એને બનાવી દે, અને એ જનરલી બેડરૂમમાં થતી હોય. સ્વામીજીએ કહ્યું કે મારે તમને એક ખાનગી વાત કરવી છે. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામીજીની તો દરેક વાત ખાનગી હોય. સ્વામીજી કહે કે હું તમને અત્યારે હું કહું છું, પણ મને એવું લાગે છે કે તમે બહાર જઈને બધાને કહી દેશો, છતાં બી હું તમને કહું છું. પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે મને તમને જોઈને રડવું પણ આવે અને મને તમને જોઈને હસવું પણ આવે છે. સ્વામી કે રડવું એટલા માટે આવે છે, હસવું એટલા માટે આવે છે કે હું જે તમને વાત કરવાનું હોય તમે બહાર જઈને બીજાને કહી દેવાના છો, એટલે તમને જોઈને મને હસવું આવે છે. અને રડવું એટલા માટે આવે છે કે એક નાનકડી ખાનગી વાત જો તમે મારી પચાવી શકતા નથી તો પુરુષોત્તમ નારાયણનું ખમીર સ્વામી કે તમે કેવી રીતે પચાવશો? આ વાક્યનો વિચાર કરું ત્યારે રડવું પણ આવે. કારણ કે આપણને સામાન્ય હો જો સ્વપ્નમાં સ્વામીજી દર્શન આપે તો સવારે 10 જણને આપણે કહી દઈએ આજે સ્વામીજી સ્વપ્નમાં આવ્યા હતા. તો સ્વપ્નમાં એટલા માટે આવ્યા હતા કે આપણને સુખ આપવા માટે, અને એટલા માટે આપણા સૌની આત્માની રક્ષા કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાનો ટાળવાનો હોય, કાંઈ કસર ન રહે. એટલે મહારાજ એવું કહે છે કે મોટેરા મોટેરા હો અને વાતને સમજનારા હો. 2 મોટપની વાત કરી છે. એક મુક્તાનંદ સ્વામીની મોટપ કે જે ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીના દર્શન પહેલાં એવું કહ્યું હતું કે તમારે સત્સંગમાં રહેવું હોય તો આ થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે.
તો થાંભલાને બાઠ એટલે શું? બહુ ઓછા યુવકો, બહુ ઓછા કાર્યકર્તાઓ મેં જોયા છે જેને એના લીડરના સ્વભાવ ગમતા હોય. બહુ ઓછા. એના નિર્ણયો, લીડરના નિર્ણયો બહુ ઓછી વ્યક્તિઓને ગમતા હોય. અને એ જ જ્યારે લીડર બને ત્યારે એના સ્વભાવ બી બધાને ન ગમે. પણ જે વખતે આપણને લીડરના સ્વભાવ ન ગમે, પહેલાં હું નાનામાં નાની વાત હોય તો હું જગદીશભાઈને કરતો કે જગદીશભાઈ આટલું કરો, આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, આટલું કરવાનું છે. હવે જગદીશભાઈ નું થોડુંક એજ થઈ, મને કહે કે સ્વામી હું તો છું જ. પણ બીજું કેવું કે કોઈ પણ ડિસિઝન હોય તો જગદીશભાઈ ભક્તિ પ્રધાન, એટલે એકદમ એ ડિસિઝન ના લે. એટલે પછી મેં નક્કી કર્યું કે સુનિલ કાકાને હવે કહું, કોઈ પણ નાનું મોટું કામ હોય તો હું સુનિલ કાકાને કહું. સુનિલ કાકા પછી આખું ફોલોઅપ કરે. આપણું જે તમને ખબર હોય તો આપણે બાઇક રેલી કરી હતી સુરતમાં, ત્યારે પહેલાં આગળ આપણે બોર્ડ બનાવ્યા હતા. એટલે મેં હરીશ વરોસાને કીધું, મૂકો આવ્યું છે ને આપણે 200-400 બાઇક કરવાના, તો એની પર આપણે આ લગાવવું છે. મને કે તમે ચિંતા નહીં કરતા, એ બધું મને સોંપી દો, હું કરી નાખીશ. હું પ્લાય મંગાવી લઈશ, એને કટ કરી નાખીશ બધું. મેં સુનિલ કાકાને વાત કરી. સુનિલ કાકા આગલું, એટલે એ તો પ્લાયનો ઓર્ડર બી આપી દીધેલો હરીશ વરોસાએ. સુનિલ કાકા કંઈક એ પ્રકારનું લઈ આવ્યા બોર્ડ કે જે મફતમાં આવ્યું, અને એના ઉપર પ્રિન્ટ કરી નાખ્યું. તો આવી એક વ્યવહાર કુશળતા છે. એટલે હું એને કહું તો ઘણા બધા મને કે યાર કાકા યાર ના ચાલે. કાકા ચાલે કે ન ચાલે એ વસ્તુ પછીની છે, પણ તમે તો ન જ ચાલો, કારણ કે તમને લીડરના સ્વભાવ નહીં ગમતા. અમારા કોઠારી સ્વામી છે. કોઠારી સ્વામી બિલકુલ કોઈ પણ નિર્ણય લેવાનો હોય એટલે 5 મિનિટ કોઠારી સ્વામી ભજન કરે. તો કોઠારી સ્વામી ભજન કરે, આપણ કોઠારી સ્વામી વાર બહુ લગાડે, ફટ દઈને કહી દેવાનું, કર નાખવાનું. જો કોઠારી સ્વામી તરત કે, કોઠારી સ્વામી સહેજ હો વિચાર્યા વગર જ બસ કહી જ દે છે. બંને વસ્તુ એવી જ વ્યક્તિ આપણને ગમે કે આપણા ગમતા પ્રમાણે નિર્ણયો લે. બસ આપણા મનને સાચવે, આપણા મનના વિરુદ્ધનું એક પણ સ્ટેપ ન લે, એ લીડરો ગમે. એવું નહીં. એકચ્યુઅલી ધરતી પર અથવા તો યોગી ડિવાઇન સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિ છે અથવા કોઈ પણ સાધક છે, એ આપણા માટે સાધનાનો સાધના કરવા માટેનું એ પાત્ર છે આપણા માટે. કોઈ પણ વ્યક્તિને મહારાજ જુઓ પ્રયત્ન કરો એટલે આપણો વિકાસ ચાલુ થાય. અભાવ લેવાનું શરૂઆત કરો એટલે આપણે નીચે જઈએ. આપણે વાત ચાલે છે. એક બાજુ મુક્તાનંદ સ્વામી, જેને મહારાજે મોટપ આપી, અને મોટપ ભગવાન સ્વામિનારાયણે ક્યાં સુધી સ્વીકારી? ધામમાં જતા સુધી. ધામમાં જતા સુધી મુક્તાનંદ સ્વામીને મોટપ માનતા હતા. કારણ એમના ગુરુ રામાનંદ સ્વામીએ કીધેલું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં તમારે રહેવાનું. એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં નહોતા રહેતા, એ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા, કારણ કે મારા ગુરુનું વચન હતું. તો મુક્તાનંદ સ્વામીની બી એક મોટપ છે સત્સંગની અંદર. તો મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં હતા. તો એક વ્યવહારિક મોટપ બી હતી મુક્તાનંદ સ્વામીની. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથ મહારાજના દર્શન કરીને આવી અને સીધા જ એ મુક્તાનંદ સ્વામીને 5 દંડવત કરતા.
તો એ વ્યવહારિક મોટેપથી તો મહારાજે કહ્યું હશે કે મોટેરા મોટેરા હોય એ આગળ આવો. તો મુક્તાનંદ સ્વામી હશે, નિત્યાનંદ સ્વામી હશે, બ્રહ્માનંદ સ્વામી હશે, સ્વરૂપાનંદ સ્વામી હશે, જે તે વખતના સંતો હશે, એ સમજતા હોય ને આગળ બેસો. એમાં આપણે પેલી વાત ચાલતી હતી AVM ના દીકરાની, તો એ તો કદાચ ફર્સ્ટ કે સેકન્ડમાં ભણતો હશે અથવા થર્ડમાં ભણતો હોય. સુચેતન સ્વામીએ કહ્યું કે તું કઈ સ્ક્રિપ્ટ કરવાનો છે, કઈ બોલવાનો? તો કે સિક્રેટ છે, સસ્પેન્સ છે. તો કે પણ બોલો તો ખરા, ભલે સસ્પેન્ડ હોય પણ કહો તો ખરા. તો કે ના. તો કે પણ તમે બધાની વચ્ચે તો બોલવાના જ છો, તો અત્યારે મને કહો. ત્યારે એ દીકરાએ એવો સરસનો જવાબ આપ્યો. એને એવું કહ્યું કે હું તમને સસ્પેન્ડ એટલા માટે કહું છું કે મેં તો સ્ક્રિપ્ટ તૈયાર કરી છે, પણ હું ઉપર જાઉં પછી મને સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવાનો બુદ્ધિયોગ સ્વામીજી ન આપે અને બીજું જ કંઈક બોલાવે તો એ સસ્પેન્ડ કહેવાય કે સ્વામીજી મારી પાસે હું બોલાવવા માગે છે એટલે હું તમને ન કહી શકું. તો વાતને સમજનારા હોય એ બી આગળ બેસો. સત્સંગની અંદર બે છે, એક વ્યવહારિક મોટપ, આર્થિક મોટપ, સામાજિક મોટપ વાળા બી મોટા છે, અને બીજી કઈ મોટપ? તો યોગી ગીતામાં કીધું, એક જ લીટીમાં કહી દીધું, હૃદયમાં શાંતિ રહે મોટપ. આપણે જોઈ લેવાનું આપણી હૃદયમાં. યોગીજી મહારાજ કીધું મોટા કોણ? તો એ બી એક મોટપ છે મુક્તાનંદ સ્વામીની. આપણે મોટપ સ્વામીજી આપણને જે કરવા માગે છે, બીજી વાત કરી કે જે વાતને સમજનારા હોય. તો વાતને સમજનારા એટલે શું? હું મુક્તાનંદ સ્વામીનું ભૂલ બતાવતો નથી, પણ મુક્તાનંદ સ્વામીમાં રહીને તે વખતે મહારાજે જે કંઈ લીલા ચરિત્રો કર્યા એ આપણા માટે કર્યા. બાકી અનંત બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડમાં મુક્તાનંદ સ્વામીને જ કેમ વડીલ બનાવ્યા, કેમ બીજાને ના બનાવ્યા? પણ મુક્તાનંદ સ્વામી પોતે ઊભા હતા અને ત્યાં એક હરિભક્ત આવ્યો અને એ હરિભક્તને ભગવાન મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ક્યાંથી આવો છો? ડાકોરથી. શું સમાચાર છે? ડાકોર મંદિરમાં વ્યવહાર બધો અસ્તવ્યસ્ત ચાલતો થઈ ગયો છે, એટલે ડાકોરનું મંદિર સરકારે જપ્ત કરી લીધું છે. હવે ત્યાં આગળ સરકારનો વહીવટ આવી જશે. એટલે મુક્તાનંદ સ્વામી એકદમ વિચારમાં જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી વિચારમાં જતા રહ્યા અને વિચારમાં એમને એ વિચાર આવ્યો કે ભગવાન સ્વામીને આટલા બધા મંદિરો બનાવે છે અને ભવિષ્યમાં જો આ મંદિરનો ગેરવહીવટ થશે અને સરકાર જપ્ત થઈ જશે તો? એટલે વિચારમાં ને વિચારમાં જતા હતા. પછી કંઈક સભા થઈ, એમાં મહારાજ બેઠા હતા, એમાં બધા જ પરમહંસો બેઠા હતા, એમાં મુક્તાનંદ સ્વામી વિચારમાં હતા. એટલે ભગવાન સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી તમે કંઈક વિચારમાં છો? તો કે ના મહારાજ. તો કે તમારો ફેસ એવું કહે છે કે તમે કંઈક વિચારમાં છો. તો કે ના મહારાજ એવું કાંઈ નથી. એટલે ભગવાન સ્વામીને ડાયરેક્ટ પિન પોઈન્ટ મારી દીધી કે ડાકોરની શું વાત છે, ડાકોરના શું વિચારમાં છો? તો કે મહારાજ ડાકોર મંદિર સરકારે જપ્ત કરી લીધું, હસ્તક થઈ ગયું એમના, અને ત્યાં વ્યવહાર આવે સરકારનો થઈ ગયો. આપણા મંદિરો તમે બનાવો છો અને આપણા મંદિરોમાં સરકારનો વહીવટ થઈ જશે તો એના વિચારમાં છું. ત્યારે મહારાજ એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી, મારો વિચાર અને તમારો વિચાર એક ન થયો. અમારે તો મોટા મોટા મંદિરો બનાવવા હતા, મોટા મોટા હોલો બનાવવા હતા, અને એમાં બધા હરિભક્તો બેસી અને ભજન સ્વાધ્યાય કરે, પ્રાર્થના કરે, ધૂન ભજન કરે, ભક્તિ કરે, સત્સંગ કરે, એવો અમારો વિચાર હતો.
અને તમારો વિચાર આખો જુદો આવી ગયો, તો શું આવ્યો કે મંદિરો કરવા જ ન જોઈએ, કારણ કે સરકાર વહીવટ લઈ લે તો. મોટેરા હોય પણ વાતને સમજનારા ના હોય, વાતને સમજનારા હોય તો મોટેરા ના હોય. બંને વસ્તુ છે. જીવા ખાચર મોટેરા કહેવાય, કારણ કે એની ગાડી તો ગાયકવાડ સરકારમાં ભાવનગર રાજા પાસે પડતી હતી, કારણ કે જીનિયસ માણસ ને સાહેબ. અને જેની કુશાગ્ર બુદ્ધિ તો ના કહેવાય, વ્યવહારિક બુદ્ધિ. કુશાગ્ર બુદ્ધિ તો કોને કહેવાય? જે વ્યક્તિ પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છે એને જ કુશાગ્ર બુદ્ધિ કહેવાય, બાકી કોઈને કુશાગ્ર બુદ્ધિ ન કહેવાય. સ્વામીજી વર્ષો પહેલાં કહ્યું, સ્વામી કે બુદ્ધિશાળી કોણ બુદ્ધિશાળી? આપણે જોઈએ તો આપણે બધા જ આપણા ફિલ્ડમાં બુદ્ધિશાળી છે. ભગવાન સ્વામીજીએ કહ્યું બુદ્ધિશાળી કોણ? તો જે બીજા આગળ સહજતાથી નમી જાય એ જ બુદ્ધિશાળી, બાકી કોઈ બુદ્ધિશાળી નહીં. આપણી બુદ્ધિ બીજાના ચરણે કેટલી નમે છે, બીજા આગળ કેટલી લય થાય છે. તમને ખબર હોય તો પ્રબોધ સ્વામીએ હરિધામની ધરતી પર રહીને 2 અદ્ભુત સેવા કરી, અને એ સેવા હતી એક કરીએ સ્મૃતિના ગાન. સ્વામીજીની DVD બહાર પાડી એમને, અને 3 પુસ્તકો બહાર પાડ્યા, ભેદે, સાક્ષી, અનંતના. 3 ભાગ છે. તો એકચ્યુઅલી એના જે વિચારો છે એ મૂળ પ્રબોધ સ્વામીના. પ્રબોધ સ્વામીએ પછી જુદા જુદા સંતોને જેની જેવી આવડત એ પ્રમાણે એને કામ સોંપ્યું કે ભાઈ તમારે આ પ્રસંગોને. પ્રબોધ સ્વામી વર્ષો પહેલાં ફરતા બધા પાસે, તો ટેપ લઈને ફરતા, તમારા જીવનમાં પ્રસંગો સ્વામીજીના હોય એ કહો. પછી પેલો ભગત કે એ એમને રેકોર્ડ કરાવી દીધેલા, એક જણ પાસે લખાવી દીધેલા. એમાંથી પ્રબોધ સ્વામીને જેના જેના ભક્તોના લાઈફ સારા લાગ્યા એનું પછી પ્રબોધ સ્વામી નક્કી કર્યું કે આપણે બુક છાપવી. તો પેલો બોલ્યો હોય એ બુક ન છપાય, એટલે એના માટે સારો રાઇટર જે સારું લખતા હોય, માનો કે આપણા એમાં સર્વાતીત સ્વામી છે તો બહુ સારું લખે. એમ તો ઘણા બધા સંતો છે, ઘણા બધા. પણ સર્વાતીત સ્વામીને કહ્યું, એટલે સર્વાતીત સ્વામી એ પોતે આખી પ્રસંગો આપે એટલે એની સ્ક્રિપ્ટ લખે વ્યવસ્થિત. બીજાને બીજી સેવા આપે, કોકનાને પ્રૂફ રીડિંગ આપે, કોકનાને કવર પેજનું આપે, કોકનાને ત્રીજું આપે, કોકનાને ચોથું આપે. પણ મૂળ સંકલ્પ પ્રબોધ સ્વામીનો એવો હતો કે ભેદે, સાક્ષી, અનંતના 3 ભાગ બહાર પાડવા છે, અને કરીએ સ્મૃતિના ગાન. હવે કરીએ સ્મૃતિના ગાન પ્રબોધ સ્વામીએ લખ્યું કે સ્વામીજી સવારથી સાંજ સુધી આટલું આટલું કરે છે. હવે એને જે ભજનના ફોર્મમાં મૂકવાનું એ આપણા ભગવત ભાઈ જે જયભાઈ નડિયાદના પપ્પા છે એમને આખું ભજન બનાવ્યું. ભજન બનાવ્યું એટલે કેવું ભજન આપણને સેટ થાય ને. ઘણા તો એવું સ્વામી એ કોઈ કામ કરે ને તો કોઈને કહે જ નહીં, કોઈને પૂછે જ નહીં. પછી શું છે, ઉપર આવીને જ્યારે બગડે ને અને 10 ભૂલો થાય ત્યારે ખબર પડે. પ્રબોધ સ્વામીએ બનાવ્યા પછી 5-7 જણને કીધું કે આમાં કંઈ બી કરેક્શન હોય, સુધારો વધારો હોય તો કહો, કંઈ બી ભૂલ સુધારવાની હોય તો કહો. પણ એ આખો પ્રોજેક્ટ કોઈ પણ વ્યક્તિ જ્યારે લે ત્યારે એના કેન્દ્ર સ્થાને જો સ્વામીજી ના હોય, એના કેન્દ્ર સ્થાને સ્વામીજીની ભાવના સુહૃદ ભાવની ના હોય, નિર્દોષ બુદ્ધિની ના હોય, તો વ્યવહારિકતામાં એ ફેલ જાય. કારણ કે માણસને જ્યારે વિચારો શરૂ થાય ને એટલે તરત જ એને તો એવું જ થાય કાલે ને કાલે બહાર પડી જાય. પણ પ્રબોધ સ્વામીએ એક સેવા એક સાધકને સોંપેલી, નંદલાલ. એ સાધકે 6 મહિના સુધી એમાં કોઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ નહીં કરેલું કે ભાઈ તમારે આ કરવાનું,
તો એમાં કોઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ નહીં. પ્રબોધ સ્વામી કહે ખરા, જોજો હા આપણે પેલું કરી દેવું છે. 6 મહિના સુધી કોઈ નહીં. મિનિમમ પ્રબોધ સ્વામીએ 8 થી 10 વખત એને કહ્યું, બીજા થકી કેવડાયું, પણ એ ભાઈએ કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ કર્યું નહીં. મૂળ વિશેષતા એ છે, 6 મહિના સુધી પ્રબોધ સ્વામી કામ અટકાવ્યું, પણ પેલાને બાયપાસ ના કરી દીધો. એ સુરત ભાવ સમજ પડે છે. એ કેસેટનું કામ બી અટક્યું, એ બુકોનું કામ બી અટક્યું, પણ પ્રબોધ સ્વામી એક દિવસ ઊંચા અવાજે એને વાત નથી કરી, બાયપાસ કરવા માટેનો પ્રયત્ન નથી કર્યો. બસ એ જ્યારે આપે ને, ઘણા પૂછે હવે કેટલે પહોંચ્યું, બસ આ તૈયાર થાય ને એટલે આપણે આગળ જઈએ. દરેક વ્યક્તિની સાથે રાખીને કામ કરતાં 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 આગળ જવું ને સ્વામી, એ મહારાજે કહ્યું છે કે વાતને સમજનારા હોય એ આગળ બેસો. મુક્તાનંદ સ્વામીમાં રહીને મહારાજે આપણા સૌ માટે કહ્યું કે ડાકોરનો વ્યવહાર સરકાર લઈ લેશે તો એમનો વિચાર અને મહારાજનો વિચાર એક ન થયો તો એ વાતને સમજનારા ન કહેવાય. મોટા હોય ને સ્વામી, બીજી વાત છે આની અંદર જગદીશભાઈ, બીજી એક વાત એ બી છે નંદલાલ, મોટેરા હો અને વાતને સમજનારા હો. આ એક નાનકડા વાક્યની અંદર મહારાજનો એક ભાવાર્થ એવો બી છે કે અમુક સાધકો લોક પ્રધાન છે, અમુક સાધકો સ્વરૂપ પ્રધાન છે, બંને આગળ આવે એમ. લોક પ્રધાન હોય, આજે કોઈ બી ડિસિઝન લેવાનું હોય, આજે માનો કે પારાયણ કેન્સલ થયું, પધરામણીઓ કેન્સલ થઈ હશે ત્યારે તો બહુ આનંદ થયો હશે. હાસ ભાઈ હમણાં ના પાડી છે 17મી તારીખ સુધી પ્રમુખ સ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિ ન થાય ત્યાં સુધી બધાએ ભજન કરવું, પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી. કેનેડામાં સ્વામીજીએ બી રક્ષાબંધનનો સમયો કેન્સલ કરાવી દીધેલો. યોગી ડિવાઇન સોસાયટીમાં બધી જ પ્રવૃત્તિ બંધ હતી. પધરામણી નહીં, સભા નહીં, પારાયણો નહીં, કાંઈ નહીં, સિર્ફ ભજન. તો ઘણાને આ ડિસિઝન આવ્યું હશે, સ્વામીજી તરફથી જ આવ્યું હશે અને સ્વામીજીએ જ કહ્યું હતું. પણ એવા ઘણા ડિસિઝન હોય. ભક્તિપત્રી, તો ભક્તિપત્રીમાં હમણાં વડોદરામાં ભક્તિપત્રી ચાલે છે, કારણ કે ત્યાં આગળ સમયો છે. તો ભક્તિપત્રી અત્યારે ચાલે છે. તો મેં એવું કહ્યું મિટિંગમાં, મેં કીધું સુરતવાળા પધરામણીઓ કરવાના, તમારે બી જો પધરામણીઓ કરવી હોય તો તમે પધરામણી શ્રાવણ મહિનામાં કરજો. એટલે ઘણા એવું કીધું કે યાર એકને એક વખત જઈને આવ્યા પછી બીજી વખત હું જવાનું, આમ તેમ. તો અમારું જે મધ્યસ્થ મંડળ છે ત્યાં ભરતભાઈ સોની છે, એ ભરતભાઈ સોની એના કાર્યકર્તાઓને લઈ અને પધરામણી કરવા ગયા. એમાં એક સોસાયટીમાં પધરામણી હતી અને એ સોસાયટીની અંદર એક અમરીશ ભગત રહે. એટલે પેલા ગયા તો જઈને અમરીશ ભગતને કીધું કે ભગત અમે એવું નથી કહેતા કે તમે અમારી સાથે આવો, પણ અમે આ સોસાયટીમાં ભક્તિપત્રી માટે ફરીએ છીએ. તો કે અમે ફરી લીધું યાર, આ સોસાયટી તો પૂરી થઈ ગઈ. તો કે પૂરી થઈ ગઈ તો સારું, વાંધો નહીં કે, પણ અમે જઈએ તો તમને કંઈ વાંધો? તો કે પણ ડબલ વખત, તો કે એ તમે વિચાર ના કરતા, તમને વાંધો નથી ને. તો કે પણ ડબલ વખત ના જાઓ તો સારું, પણ એ અમને જે કોઈ કાઢી મૂકશે, અમને કાઢી મૂકશે. તો કે હા, પણ તમને વાંધો નથી ને. તો કે ના. તો કે જાઓ.
પેલા મધ્યસ્થના કાર્યકર્તાઓ યુવકો સાથે આખી સોસાયટીમાં ફર્યા. 17,000 રૂપિયાની સિવાય. જતી વખતે પેલા અમરીશ ભગત કે કેવું રહ્યું ભગત? 17,000 આવ્યા. અરે યાર કે અમે પહેલી વખત ફર્યા તોય 17 ના આવ્યા કે. તો એ શું કહેવાય? લોકપ્રધાન. એનું જે ડિસિઝન છે એ લોકપ્રધાન એમ. અને સ્વરૂપ પ્રધાન વ્યક્તિનું ડિસિઝન કેવું? તો ગુલાબ મામાને જ્યારે નોટબુક આપવાની હતી તે 12 રૂપિયાની એક નોટ. પેલા કહેલા નોટબુક વેચવાની, પેલો કહેલા 12 રૂપિયાની એક નોટબુક. અરે અમે તો નોટબુક બધાને ફ્રી જ આપીએ છીએ ગુલાબ મામા કે, પણ એની ઉપર આ હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ છે ને એની 12 રૂપિયા કિંમત છે, બાકી નોટો મફત છે. એ સ્વરૂપ પ્રધાન બંને મોટપ છે. હા, પણ જનરલી લોકની મોટપ આગળ આધ્યાત્મિક મોટપ જનરલી દબાઈ જતી હોય, કારણ કે પેલાને તો દાસત્વના પાઠ બી ચાલતા હોય, હાથે હાથે સ્વાધ્યાય ભજન બી ચાલતું હોય. કંઈ નહીં, તમે કહો તમે કહો, પણ વાત મુકાય. હા, વાત મુકાય, પછી ના પાડે કાંઈ નહીં. એમ હું તમને વાત એ કરું છું કે જીવા બાપુ એ ભાવનગર મહારાજાના ત્યાં એમનો પોતે ગાદી પડતી હતી, ખુરશી પડતી હતી ભાવનગર મહારાજા. જીનિયસ માણસ. કોઈ બી ડિસિઝન લેવાનો હોય તો ભાવનગરના મહારાજા પૂછે જીવા ખાચરને કે શું કરવું જોઈએ એમ, અને જીવા બાપુ સલાહ આપે. ઘણાની મોટપ એવી હોય, બુદ્ધિ એવી જીનિયસ હોય. પણ એ ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા સુધી આવી ગયા. કારણ દાદા ખાચર. દાદા ખાચરનું આટલું રાખતા હતા ને મારું નહોતા રાખતા, અથવા મને એટલી બધી મોટપ નહોતા આપતા. અને દાદા ખાચરના ઘરે રહે છે અને એને આખો દારો દાદો 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 કર્યા કરે છે. એટલે જીવા બાપુનું મશીન ફાટતું ગયું અને ભગવાન સ્વામિનારાયણની સામે થતા ગયા. અને એક દિવસ નક્કી કરી નાખ્યું ભગવાન સ્વામિનારાયણને પતાવી દેવા. લૌકિક મોટપવાળો અહીંયા સુધી જઈ શકે. અમારે એક ભગત છે, એ ભગતને આત્મીય મહોત્સવ 94નો જે ઉજવ્યો એમાં 1/1995 એ હરિભગત આવેલા. પછી આવ્યા, એમના દીકરાને લઈને આવેલા, કારણ કે દીકરાનું તાજું લગ્ન થયેલું. એટલે એને એમ કે દીકરાને હું મંદિરે લઈ જાઉં, દર્શન કરાવું, સ્વામીજીને આશીર્વાદ અપાવું. એટલે ત્યાં આટલી બધી ગીર્દી હતી છતાં બી એનો નંબર લાગી ગયેલો દીકરાને દર્શન કરાવવામાં. સ્વામીજીને કહ્યું કે સાહેબ અમારો દીકરો છે, પહેલી વખત મંદિરે આવ્યો છે, એનું હમણાં જ લગ્ન થયું, આશીર્વાદ આપજો. તમે માગો છો આશીર્વાદ તો પછી આજ્ઞા પણ પાડવી પડે. સ્વામીજી પેલા માગ્યા ને આશીર્વાદ, સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે આજનો દિવસ રોકાઈ જાઓ, કાલ સમયો કરીને જજો. એવું દીકરાને કીધું. કે મોટા પુરુષ જ્યારે બોલતા હોય ત્યારે વચ્ચે ભડકો ન કરવો. ભડકો શબ્દ વાપરે છે યોગીજી મહારાજ. ટૂંકમાં એને ક્રોસ ન કરવું એમ, એના વેણ ઉપર વેણ ન લાવવો, એવું એક વિવેક એ શીખવાડ્યો. એટલે પેલા એ સ્વામીજીને કંઈ બોલ્યો નહીં, નીકળી ગયો બહાર. એના પપ્પાએ એના દીકરાને કીધું બેટા રોકાઈ જજે. સ્વામીજીએ કહ્યું છે ને એક દાડામાં હું પછી આખી જિંદગી ઘરે જ છે ને, પણ લગ્ન થાય ને સ્વામી એટલે 2 ભાગ પડી જાય વિચારોના. અડધા પપ્પા મમ્મીનું રાખવું પડે, અડધું બહેનનું રાખવું પડે, અને અડધા પોતાના વિચાર તો હોય જ. એટલે એને પપ્પાને કીધું કે ના પપ્પા મારે તો જવું જ પડે. તો કે બેટા સ્વામીએ કહ્યું રોકાઈ જા. તો કે ના મારે તો જવું જ છે. તો કે એક દિવસમાં હું ખાટું મોડું થઈ જાય. તો કે ના મારે તો જવું જ છે. અને એ પોતે નીકળ્યો, અને નીકળ્યો એમાં કાર એક્સિડન્ટ થયો અને એ દીકરો ધામમાં ગયો એક્સિડન્ટની અંદર.
ડેડ બોડી લઈ ગયા. એના પર ફોન આવ્યો, તમારા દીકરાને એક્સિડન્ટ થયો છે, તમારો દીકરો સિરિયસ છે, હોસ્પિટલમાં તમે મળવા આવો. અને એવું કીધું કે તમે હોસ્પિટલમાં લઈ જાઓ, મારો પ્રોગ્રામ છે, મારો સમયો છે, હું સમયો પતાવીને કાલે આવી જઈશ. હમણાં હું નથી આવતો, તમે લઈ જાઓ ને, પૈસા જોઈએ તો મારી મિસિસને કહેજો, એ આપશે પૈસા. આ તે બધી વાત કરી. બીજાનો ફોન આવ્યો, ત્રીજાનો ફોન આવ્યો, ચોથાનો ફોન આવ્યો, પાંચમાનો ફોન, સિરિયસ છે, તમે આવી જ જાઓ. કીધું કે હું કાલે જ આવીશ, આજે નહીં. એ વ્યક્તિના ફોન પત્યા પછી સીધો એ શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને ડેરીએ ગયો અને ડેરીએ જઈને ધૂન કરી. અને ધૂન કરતાં કરતાં એક જ વાક્ય બોલ્યો, સ્વામી, મારા દીકરાને એક્સિડન્ટ થયો છે, પણ મારે તમારો સમયો જોઈને જવું છે. મારા જીવનમાં આવી તક કોઈ દાડો મળવાની નથી, એટલે મારે જોવી જ છે, તમારો સમય જોવો જ છે. તો આ સમય દરમિયાન મને મારો દીકરો યાદ ના આવે ને એવા મને આશીર્વાદ આપ. એવી એને ધૂન કરી. અને ધૂન કરી પછી તો એને ક્રિયામાં લાગી ગયો. અને પછી તો સમયો જ ને, પછી તો છેલ્લે નૃત્ય ને ડાન્સ ને એમાં બધું જ કૂદ્યા ને બધું સરસ થઈ ગયું. ઘરે ગયા ત્યારે તો ડેડ બોડી પડેલું. એને જોયું, એ ડેડ બોડી આગળ એ પોતે રડ્યા, ભગત રડ્યા. એક બે જણાએ કીધું કે ચિંતા નહીં કરતા, જે થવાનું હતું એ થઈ ગયું, હવે શાંત રહો. સલાહ કેવી આપે ને, તમારે બીજાને સમજાવવાનું, જે થવાનું એ થઈ ગયું, તો તમારું થશે તારે બાદ તમને સમજાવવા પડશે. હા, ગોપાલ સ્વામીને પેલા ભગતે કીધું કે પેલો રડવા માંડ્યો ભગત ગોપાલ સ્વામી આગળ. ગોપાલ સ્વામી કેમ રડે છે? તો કે મારી ભેંસ મરી ગઈ. તો ગોપાલ સ્વામી રડવા માંડ્યા. તો કે સ્વામી તમે શું કા રડો છો? તો કે મારી કથા વાર્તા મરી ગઈ. કે મેં આટલી બધી કથા વાર્તા કર્યા પછી બી તું ભેંસ માટે રડે છે, એટલે મારી કથા વાર્તા મરી ગઈ એટલા માટે હું રડું છું. તો પેલાએ કીધું કે કંઈ નહીં, શાંત થઈ જાઓ, જે થવાનું હતું થઈ ગયું. પેલા હરિભગતે કહ્યું કે મારો દીકરો ધામમાં ગયો એટલા માટે હું નથી રડતો, પણ મારા દીકરાએ જો સ્વામીજીની આજ્ઞા પાડી લીધી હોત તો એને સમયો જોવા મળત, પણ એના જીવનમાંથી સમયો જતો રહ્યો ને એટલે હું રડું છું. સ્વામીજીના દર્શન જતા રહ્યા, સમયો જતો રહ્યો એટલા માટે હું રડું છું. પછી તો અગ્નિ સંસ્કાર વિધિ પતી ગઈ, જે કંઈ નાની મોટી વિધિઓ હોય એ બધી પતી ગઈ. અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગઈ, 12મું 13મું જે કંઈ ત્રયોદશી બધું જ પતી ગયું. પછી હરિધામ આવ્યા અને હરિધામ આવીને સ્વામીજીને પ્રાદેશિક સંતને તો ખબર હોય, પ્રાદેશિક સંતે સ્વામીજીને કહ્યું હશે. સ્વામીજી જ્યારે જૂના અનિર્દેશમાં બિરાજમાન હતા, બાજુની ખાનગીવાળી રૂમમાં, ત્યારે સ્વામીજીના ખોળામાં કાંટા ચરનાર વિંડમાં એ ભગત ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એટલું બધું રડ્યા, એટલું બધું રડ્યા, એટલું બધું રડ્યા. સ્વામીજીએ છાના રાખ્યા. સ્વામી કે વાંધો નહીં, મોટા પુરુષ તો છે ને રડાવાહાળું તો પ્લાનિંગ કરતા હોય, કારણ કે આપણે રડતા જ ના હોય. અને છાના રાખવાનું કામ પાછું એનું, રડાવવાનું કામ એનું, અને છાના રાખવાનું બી કામ એનું, બંને એને કરવા પડે. પણ રડાવે એને જ રડાવે જેના પર એને વિશ્વાસ હોય એને. અમારા ગોવિંદભાઈ બિરાજમાન છે અહીંયા આગળ, તો ગોવિંદભાઈનો એક પ્રોગ્રામ હતો વરાછામાં, વીઆઈપીનો પ્રોગ્રામ, અને સ્વામીજીએ કેન્સલ કરેલો. સ્વામીજી નહોતા પધાર્યા. તો આપણે પેલા રજની વરાછામાં એના ઘરે સ્વામીજી પધાર્યા હતા. એટલે ગોવિંદભાઈ તો જીનિયસ માણસ છે, પણ એક આપણને કંઈક મટીરિયલ મળે એટલા માટે મહારાજ જુદા જુદા હરિભક્તોમાંથી જુદું જુદું બોલાવડાવે.
પણ સ્વામીજીનું વાક્ય બહાર લાવવા માટે ગોવિંદભાઈ જેવા સ્વામીજી પાસે ગયા એટલે ગોવિંદભાઈ પહેલું જ વાક્ય, સ્વામીજી એવું કીધું, સ્વામી કે આપણે તમારો પ્રોગ્રામ આપણે ફરી કરી દેવો છે. સ્વામીજીને કંઈક જવાનું થયું ને કેન્સલ થયું હતું એમ. એટલે ગોવિંદભાઈમાં રહીને મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજ એટલા માટે બોલાવડાયું કારણ કે આપણને એના કરતાં બી 1000 ગણું વાક્ય પાછા સારું મળવાનું હતું એટલા માટે. એટલે ગોવિંદભાઈ એવું બોલ્યા કે સ્વામી અમને તમે દુઃખી કરી દીધા એમ. પણ જો ગોવિંદભાઈમાં રહીને મહારાજ આ વાક્ય ન બોલાવ્યું હોત તો પાછલું વાક્ય આપણને ન મળત. અને પછી સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે તમને અમે એટલા માટે દુઃખી કર્યા કારણ કે અમારે તમને વધારે સુખી કરવા હતા એટલા માટે. કોઈ પણ વ્યક્તિને ભગવાન દુઃખી કરે વધારે સુખી કરવા માટે, અને આ સમજણ જો એના હૈયામાં હોય તો પછી એને વાંધો નથી આવતો એમ સત્સંગમાં. બાકી સત્સંગ ચૂંટાઈ જાય. રડ્યો એટલે સ્વામીજી એક વાક્ય બોલ્યા, પહેલું જ વાક્ય સ્વામીજી બોલ્યા. સ્વામી કે સાંભળો, સત્સંગની અંદર ઘણા સદભાવવાળા બી હરિભક્તો છે અને ઘણા નિષ્ઠાવાન બી હરિભક્તો છે. પણ સ્વામી કે ઘણી વખત એ ભગતની રક્ષા કરવા માટે અથવા એ ભક્ત સત્સંગથી દૂર ન જાય અને મોટા પુરુષથી દૂર ન જાય એટલા માટે મોટા પુરુષે ઘણી વખત પ્રકૃતિ વિરુદ્ધ જઈને એની રક્ષા કરવી પડતી હોય છે. ખ્યાલ આવ્યા કે ના? આવ્યો? એક્સિડન્ટ થાય એટલે પ્રકૃતિ જે એવું કહે કે માણસ જાય જ છે. એક્સિડન્ટ થાય ને ઠોકાય એટલે આ એક પ્રકૃતિનું કાર્ય જ છે. પણ ઘણી વખત હરિભક્તો ભગવાનથી દૂર ન જાય એટલા માટે પ્રકૃતિ વિરુદ્ધ જઈને ભગવાને કામ ના કીધું. એક જણ અમારે ત્યાં એક્સિડન્ટ થયો ને તો ખબર નહીં, અમને તો કશું અંદર ખર્ચ બી ના પડી અને ઉચકીને સ્વામીજી બાજુ મૂકી દીધા. પેલા અમદાવાદનો પ્રસંગ છે કે કંઈક ખૂબ પ્રસંગ છે કોઈક જગ્યાનો. એક છોકરો હતો એ 3જા માળેથી પડ્યો. કેટલી ખબર? લગભગ 6 વર્ષની ઉંમર. 3જા માળેથી. અને 3જા માળેથી પડે એટલે શું થાય? અને નીચે તો પાછા હવે તો લોકોને માટી રાખવામાં રસ નથી, આરસીસીના સ્લેબ જ મારી દે અથવા બ્લોક નાખી દે. તે પડ્યો બ્લોક ઉપર 3જા માળેથી અને બૂમાબૂમ થઈ ગઈ, છોકરો પડ્યો, છોકરો દોડી. તે પેલું તો બેઠું હતું એમ કરીને અને ઊભું થઈને ચાલવા માંડ્યું. ઊભો થઈને ચાલવા માંડ્યો. તે પેલા તો તરત તો એની મમ્મી તો પકડી જ લે, હેત કરે, પ્રેમ કરે. આ તે બેટા તને વાગ્યું નથી ને? વાગ્યું નથી ને? તો કે ના 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 કંઈ વાગ્યું નથી. પછી તો ઘરે લઈ ગયા. તે બેટા તું કઈથી પડી ગયો હતો? તો કે અહીંથી પડી ગયો હતો. તો કે તું કેવી રીતે પડ્યો? તને નીચે ના વાગ્યું? તો કે ના. તો કે કેમ ના વાગ્યું? તો કે સ્વામી દાદા આવ્યા ને તે સ્વામી દાદાએ મને ઉચકી લીધો અને ધીમે એને નીચે મૂકી દીધો એટલે મને ના વાગ્યું. તો કે કયા સ્વામી દાદા? કેમ કે અક્ષર પુરુષોત્તમ મારા શાસ્ત્રીમાં જોગી મારા સ્વામીજી. તો કે આ સ્વામી દાદા આવ્યા હતા મને ઉચકવા. એ પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય છે. માણસ 3જા માળેથી પડે ને એમાં 5 વર્ષનું એટલે મરી જ જાય, માથું ફૂટી જ જાય. પણ ભગવાને ભક્તોની રક્ષા કરવા માટે અથવા ભક્તો ભગવાનથી દૂર ન જાય એટલા માટે ઘણી વખત પ્રકૃતિ વિરુદ્ધ જઈને પણ ભગવાને રક્ષા કરવી પડે. સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે તમે એવા નિષ્ઠાવાન છો કે ભગવાને તમારને પ્રકૃતિમાં રહીને રક્ષા ન કરી એનું કારણ એટલું હતું કે તમારા ઉપર હબ તૂટી જાય એવા મોટા પ્રોબ્લેમ આવશે, છતાં બી તમે સત્સંગથી દૂર નથી જવાના એટલે રક્ષા ના કરી.
અને એ રક્ષા કરે એ તો સારી જ વાત છે, પણ ઘનશ્યામભાઈ રક્ષા કરવા એને આવવું પડે ને, એ બી હોશિયારા કર્યા કહેવાય. એની પ્રવૃત્તિ એને છોડી અને આવવું પડે. એમ તો હાથે જ રહેતા હોય, આવવાનો પ્રશ્ન નથી. પણ તમને જો ખબર હોય તો સ્વામીજી આ પ્રસંગ કહે છે રામાયણનો, કે ઉર્મિલાને દર્શન આપ્યા. કોને? રામે. દર્શન આપીને કીધું કે તમે ચિંતા નહીં કરતા કે લક્ષ્મણ શાંતિથી સારી રીતે ત્યાં આગળ રહે જ છે અને મારી સાથે જ છે, એટલે તમે ચિંતા નહીં કરતા. ત્યારે ઉર્મિલા શું બોલી ખબર? લક્ષ્મણને કદાચ મારા વિચારો આવતા હોય અને મારા વિચારોમાં એ લક્ષ્મણ રહેતા હોય અને લક્ષ્મણના આત્માની રક્ષા કરવા માટે જો તમે અહીં આગળ મને આ દર્શન આપ્યા હોય તો એવા એકે સંકલ્પ લક્ષ્મણના પૂરા ન કરતા. તમારે આવવાની જરૂર નથી, અમે આનંદમાં જ છીએ, અમે અહીંયા આગળ શાંતિથી મહેલમાં રહીએ જ છીએ. તકલીફ તો તમને છે, અમને ક્યાં તકલીફ છે? પણ તમારે સ્વપ્નમાં આવવું પડ્યું એ અમારી પરાભક્તિની કચાશ છે. સમાધાન આપવા માટે, બાકી દર્શન આપવા માટે આવો તો અમને કોઈ વાંધો બી નથી, અમને તો આનંદ થશે. મોટપ, મુક્તાનંદ સ્વામી મોટપ હતી, પણ એમના ડાકોરના મંદિરમાં વિચારો એક ન થયા. આપણે ભલે મોટા વ્યવહારિક મોટપે હોય કે આપણી આધ્યાત્મિક મોટપ હોય, પણ આપણા વિચારો અને સ્વામીજીના વિચારો એક રહેવા જોઈએ. આપણો સંકલ્પ અને સ્વામીજીનો સંકલ્પ એક રહેવો જોઈએ. એ સાચી મોટપ છે. ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ પધરાવી હતી મહારાજને, અને એમાં સૌથી વધારે જો કોઈ વિરોધ કર્યો હોય તો મુક્તાનંદ સ્વામીએ વિરોધ કરેલો. મહારાજ કોઈ અવતારો એની મૂર્તિ નથી પધરાવી, તમે શું કરવા પધરાવો છો? સ્વરૂપ પ્રધાન, વ્યવહાર પ્રધાન, લોક પ્રધાન. લોક પ્રધાન જેનું જીવન હોય એના બધા જ ડિસિઝન લોકને સેટ થાય અથવા લોક શું વિચારશે એ રીતના હોય. જ્યારે સ્વરૂપ પ્રધાન જીવન હોય એના વિચારો સ્વરૂપને શું ગમશે એના જ વિચારો. હમણાં જ મારી પર એક જણનો ફોન આવ્યો હતો, એક કાર્યકર્તાનો, 2 દિવસ પહેલાં. મને કે મારા માટે આ વ્યક્તિ આવું બોલી. મેં કીધું સારું થયું બોલી તો. મને પણ મેં આવું કર્યું નથી તો મારા શાના માટે આવું બોલી એ વ્યક્તિ? મેં એવું કહ્યું, મેં કીધું સ્વામીજી એવું બોલેલા એક દિવસ કે ભગવાન અને ભગવદીના સર્ટિફિકેટ અથવા તો એના સ્ટેટમેન્ટનો જ વિચાર કરે એનું નામ જ ભક્ત કહેવાય. આખી દુનિયાના સર્ટિફિકેટનો વિચાર કરે, આખી દુનિયાના સ્ટેટમેન્ટનો વિચાર કરે, ભક્ત ન કહેવાય. ભગવાન અને ભગવદી બેના સ્ટેટમેન્ટનો જ વિચાર કરવાનો, બાકી લોકો તો બોલ્યા જ કરે. તમે સારું કરશો તો બી બોલશે, નહીં સારું કરો તો બી બોલશે. અને લોકોના સર્ટિફિકેટમાં કોઈ દિવસ જીવા ખાચર અને પર્વતભાઈ બંનેની મોટપ હતી. પર્વતભાઈની મોટપ હતી આધ્યાત્મિક મોટપ, કે જે વાતને સમજતા હતા, અને જીવા બાપુની વ્યવહારિક મોટપ હતી. તો પર્વતભાઈને 7 ગામ બદલ્યા, છતાં પણ એવું બોલ્યા કે ગામ બદલાવનારે, સામાન ભરનાર એ, સામાનને ગારામાં મૂકનાર એ, ગારું ચલાવીને જનાર એ, ગામની બહાર નીકળું ત્યારે ગામવાળા મારી ઠઠ્ઠા મસ્કરી કરનાર બી એ, ઘરે જઈને બીજા ગામમાં જઈને બીજું ઘર મને મળે ને એમાં હું સેટ કરનાર બી એ, અને ત્યાં હું સેટ થઈ જાઉં અને ફરી બદલવાનું થાય તો બી એ સાચી સમજણ.
અને એવી સમજણવાળા હોય તે પણ આગળ બેસો. આમાં મહારાજ એ કહે છે. નિત્યાનંદ સ્વામી અને ગોપાલ સ્વામીનો વિચાર કરો. સાચી મોટપ તો કોણ? આ બધું પરમહંસોનું લેવા જઈશું તો બહુ મોડું થશે, કેમ કે કાલ તો પાછું આપણે આગળ ચાલવાનું. પણ ગુણાતીતાનંદ સ્વામી એક વ્યક્તિ એવી કે જે બંને મોટપમાં આવે. સ્વામીજી એક એવા કે જેની બંને મોટપ, વ્યવહારિક બી મોટપ અને આધ્યાત્મિક બી મોટપ. ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને કહ્યું, તમારે બધાએ જુનાગઢ જવાનું સમાગમ કરવા માટે. આપણે તો સારું છે. બાકી એક પ્રદેશમાં સ્વામીજીએ, એક પ્રદેશમાં એક હરિભગતે મને કહ્યું, મને કે સ્વામીજીએ મને કહ્યું છે કે તારે દરેક સભામાં લાભ આપવાનો, એટલે મારો પ્રવચન તો તમારે ગોઠવી જ દેવાનું કે. અને એ પ્રવચન કરે એટલે સભાનો અડધો ભાગ એ લઈ લે. 30 મિનિટની એ ગોષ્ઠી હોય. એ ભગતે મને કે સ્વામીજીની જ આજ્ઞા છે કે દરેક સભામાં તારે બોલવાનું. મેં કીધું ના, આપણે ગોઠવી દઈએ ને, એમાં શું વાંધો. અને બીજી બાજુ ગુણાતીતાનંદ સ્વામીને બી મહારાજે કહેલું કે બધા જ પરમહંસોએ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જવાનું. ક્યાં? જુનાગઢ. અમારે એક સાધક હતા, સ્વામીજી એવું કહેલું, સ્વામી કે બધાએ એમની ગોષ્ઠી સાંભળવાની, પણ કોઈ જાય નહીં, કોઈને સુખિત થવું નહીં, કોઈને સ્વામીની આજ્ઞા નહીં પાડવી. ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ આશીષ એવું નહીં બોલ્યા. 500 પરમહંસોને ચિઠ્ઠીઓ લખી હોય ને, બાકી તો તમને કીધું તું કેટલે પહોંચ્યું, ક્યારે આવો છો. ગુણાતીતાનંદ સ્વામી ભૂલી જ ગયેલા કે મહારાજે આવી આજ્ઞા કરી છે. અને પછી વારાફરતી સંતો આવતા જાય. પણ સાંભળો, હવે આવતા પહેલાં કોઈ પણ પરમહંસ જુનાગઢ આવતા પહેલાં મેસેજ મળે કે આ પરમહંસ આવે છે, માનો કે નિત્યાનંદ સ્વામી આવે છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી 2, 3, 4, 5 દિવસ સુધી નિત્યાનંદ સ્વામીના એટલા બધા ગુણ ગાય, એટલા બધા ગુણ ગાય, એટલા બધા ગુણ ગાય કે લોકો આવે નિત્યાનંદ સ્વામી એટલે નિત્યાનંદ સ્વામીને જ ફરી વળાય, લાભ આપો, લાભ આપો, લાભ આપો. અને મહિનો પૂરો થઈ જાય તો લાભ લેવાનું જ ભૂલી જાય, લાભ આપીને જતા રહે. હું વાત એ કરું છું કે આપણે સરખે સરખા સમકક્ષાના ભેરુ સાથે આટલી મહિમાથી વાતો કરી શકીએ ખરા? વરાછાની અંદર માનો કે અડાજણનો કોઈ કાર્યકર્તા લાભ આપવા આવવાનો હોય તો ઘનશ્યામભાઈ એ અડાજણના કાર્યકર્તાનું અઠવાડિયા સુધી વર્ણન કરે ખરા? ગોપાળાનંદ સ્વામી આવવાના હતા અને નાથ ભક્ત એ પોતે ત્યાં આવ્યા, નાથ ભક્તને જોયા એટલે ગુણાતીતાનંદ સ્વામી બધી જ પ્રવૃત્તિ બંધ કરી દીધી. કોઈ પણ ભક્ત જ્યારે આપણને જય સ્વામિનારાયણ કહે, આપણે ગમે એટલી પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ કોઈ ભગત જય સ્વામિનારાયણ કહે ને આપણને જય સ્વામિનારાયણ કહેવાનો સમય ન મળે, અથવા એની બાજુ જોવાનો સમય ન મળે, અથવા આપણે એની બાજુ ન જોઈએ, એ વ્યવહારિક મોટપ છે આપણી. આધ્યાત્મિક મોટપ. સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે તમે રસ્તા પર એને જતા હોય ને કોઈ જય સ્વામિનારાયણ કોઈ જય સ્વામિનારાયણ કહે અને સ્વામી કે તમે સંભળાય નહીં, તો સમજી લેજો તમે તમારા જ બ્રહ્માંડમાં છો, મહારાજના બ્રહ્માંડમાં હજુ તમે પ્રવેશ કર્યો નથી. સ્વામી કે જય સ્વામિનારાયણ ના સંભળાય એટલે શું કે તમને? કેમ કે આપણે ઘણા ઘરમાં કેવું, દીકરા નિયમ જ હોય, પપ્પા મમ્મી ભાઈ બહેન બધાને જય સ્વામી કહે. તો પેલો જો ટીવી જોતો હોય પેલો કે જય સ્વામિનારાયણ, સંભળાય જ નહીં. આપણે બ્રહ્માંડમાંથી બહાર નીકળવું છે.
નાથ ભક્ત આવે એટલે વ્યવહારિક બધી જ પ્રવૃત્તિ બંધ કરી દીધી. ને વ્યવહારિક બધી પ્રવૃત્તિ બંધ કરીને ગોપાળન નાથ ભક્તને પાણી આપ્યું, બેઠાડ્યા, શું વાત આ તે, ગોપાલ સ્વામીના શું સમાચાર, તો કે આ દિવસે સવારે 9 વાગે ગોપાલ સ્વામી આવશે. ગુણાત્યાન સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, હાસ ચાલો બધાને ગોપાલ સ્વામીને. અને ગુણાતીતાનંદ સ્વામીએ જે બધાને કહેવા માંડ્યું, આ તારીખે ગોપાલ સ્વામી આવે છે, આવી જજો, આ તારીખે ગોપાલ સ્વામી આવે છે, આવી જજો, લાભ લેવા માટે ભગવાનના કૃપાપાત્ર છે, જમણો હાથ છે, એટલે બધી વાતો કરે. એક વ્યક્તિને નંદલાલ તત્તન 4 વખત કહે. પણ ગુણાત્યાન સ્વામી એ ભૂલી જતા હતા કે આને મેં આગળ કહેલું, કારણ ગોપાલ સ્વામીનો મહિમા. દાસ સ્વામી કહેતા હતા કે મંદિર આપણું જ્યારે બન્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજની જે જગ્યા ફાઇનલ થઈ, કે જ્યાં શાસ્ત્રી મહારાજની યોગી મહારાજની મૂર્તિ પધરાવવાની તે જગ્યા ફાઇનલ થઈ. દાસ સ્વામી કે મને મિનિમમ 10 થી 15 વખત સ્વામીજી એ જગ્યાએ લઈ ગયા છે. દાસ સ્વામી અહીંયા આગળ શાસ્ત્રી મહારાજની યોગી મહારાજ પધરાવવાના હતા આપણે. એ શાસ્ત્રી મહારાજની યોગી મહારાજનો મહિમા તો દાસ સ્વામીને તો ખબર જ હતી. પણ આપણે જેને બુદ્ધિનો પ્રભાવ હોય ને એ નોંધે. સારું, આને તો એક વાર કહેલું હતું, ચાલો એને નહીં કહેવા, બીજાને. ભક્તિવાળાને બુદ્ધિનો પ્રભાવ હોય જ નહીં, એને ખબર જ ના હોય, એ ભક્તિમાં રસબસ જ હોય. બધાને વાત કરી, સવારમાં જે દિવસે આવવાના હતા 9 વાગે, 8 વાગે ગુણાત્યાન સ્વામી બધી જ મંદિરની પ્રવૃત્તિ બંધ કરીને સભામાં બેસી જાઓ. બધા જ બેસી ગયા સભામાં, અને સભામાં બેસી ગયા. વાત ચાલુ કરી ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાલ સ્વામીના મહિમાની. 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા. જનારા તો જતા રહે ને. અત્યારે 12 વાગ્યા લગી ચાલે તો કેટલાય નીકળી જાય. એ સર્વમંગલ સ્વામી નવરાયાર આપે તો કામ હોય કે નહીં કંઈ. 12 વાગ્યા, 1 વાગ્યો, પછી તો બધું ખાલી થઈ ગયું. કેવળ એક ગુણાતીતાનંદ સ્વામી પોતાના આસન પર બિરાજમાન હતા, બસ સભા હોલમાં. બાકી બધા જ પોતપોતાની પ્રવૃત્તિ. 12 વાગે તો રોટલા જ ખાવા જાય. અને ગુણાતીતાનંદ સ્વામી નંદલાલ ક્યાં સુધી બેસી રહ્યા આસન ઉપર? રાત્રે 9 વાગ્યા સુધી. સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ગુણાતીતાનંદ સ્વામી પોતાના આસન ઉપર 12 કલાક ગોપાળાનંદ સ્વામીની રાહ જોતા જોતા ઊભા રહ્યા. એમના મહિમાનો સાક્ષાત્કાર કહેવાય છે, મૂર્તિનો નહીં. મૂર્તિનો સાક્ષાત્કાર કરેલો માણસ આવું ન કરી શકે. મૂર્તિનો સાક્ષાત્કાર કરનારને તો દેખાતું છે કે આટલે જ પહોંચ્યા છે, હજુ તો અડધો કલાક પછી આવવાના છે. મહિમાનો સાક્ષાત્કાર કરેલો 12 કલાક સુધી બેસી રહ્યા. અને જેવા ગોપાલ સ્વામી આવ્યા એવા સીધા જ ગોપાલ સ્વામીને જઈને ભેટી પડ્યા, દર્શન. કૃષ્ણશંકર દાદા ખરા ને, પ્રકાશભાઈ કૃષ્ણશંકર શાસ્ત્રી, એ પોતે એવું કહેતા હતા એક દિવસ કે આ હરિપ્રસાદ સ્વામીના હું દર્શન કરવા જાઉં અને એમની સામે હું 24 કલાક બેસી રહું અને એ હરિપ્રસાદ સ્વામી એક પણ વાક્ય ન બોલે, છતાં બી મને એમની મૂર્તિમાંથી આનંદ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એવી રસઘન મૂર્તિ છે ગયા. આપણે તો અમરીશ સીબીની સભાની જો 5 કલાક થાય તો રસઘન મૂર્તિ ખાઈને દેહમાં આવી ગયા, ક્યારે છૂટવાના લા. પણ એની ભક્તિ. ગોપાળાનંદ સ્વામી જેવા પહોંચ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી તો ન બોલ્યા, કારણ કે એ તો મહિમાનો સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ હતી, થઈ ગયેલી વ્યક્તિ હતી, મહિમાનો સાક્ષાત્કાર થઈ ગયેલી વ્યક્તિ હતી. પણ ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા, સ્વામી અમને માફ કરજો, હું બહુ લેટ આવ્યો. આપણે તો એ બોલતા પહેલાં જ કહી દેલા, હું કરતા હતા લા, 12 કલાક તમે લેટ એટલે હું લા, તો કંઈ કામ કંઈ તમારા પ્લાનિંગ છે કે નહીં, એ બોલતા પહેલાં જ કહી દઈએ. કારણ કે થાકી ગયેલા હોય રાહ જોઈને.
પણ ગુણાતીતાનંદ સ્વામી મહિમામાં ટરબોર હતા. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી માફ કરજો, અમે 12 કલાક લેટ આવ્યા. ચચ્ચુ 12 કલાક લેટ આવ્યા. ત્યારે તરત જ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સ્વામી સારું થયું તમે 12 કલાક લેટ આવ્યા, તો અમને 12 કલાક તમારી સ્મૃતિ કરવાનું અને ગુણાનુવાદ ગાવાની તક મળી. એ અક્ષર બ્રહ્મ. અને ગુણપાળન સ્વામીની સાથે 4-5 જ સંતોને આવેલા જોયા. એટલે પહેલું જ વાક્ય ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સ્વામી બધાને લઈને આવવું હતું ને. કારણ કે તે વખતે બધા, સાંભળજો હા વાત, 60 જણનું ગ્રુપ હતું. દરેક વડીલ સંતને 60 સંતોનું સેવા, કોઈ વડીલ સંત હોય તો એને 60 સંતોની સેવા, ગ્રુપ બનાવેલા. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી 60 સંતોને લઈને આવવું હતું ને. તો ગોપાલ સ્વામી શું બોલ્યા ખબર? એ બી આપણા માટે બોલ્યા ને, તો આપણને સારું વાક્ય ન મળત, પ્રસંગ ન મળત. પણ ગોપાળાનંદ સ્વામી રહીને મહારાજ એવું બોલ્યા કે મારી પાસે તો 2.5 સાધુ છે, બાકી 57 ભેખડો છે. 57 સાધુ એવા છે કે જેને મારા દિલમાં સ્થાન નથી લીધું. 57 સંતો એવા છે કે જેને મારા દિલમાં હાસ નથી કરાવી. 2.5 સાધુ મારી પાસે એવા છે કે જેને મારા દિલમાં હાસ કરાવી છે, જે મારા ગમતા પ્રમાણે વર્તે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક જ વાક્ય બોલ્યા કે સ્વામી ભલે એમને હાસ ન કરાવી અને તમારા દિલમાં સ્થાન ના લીધું, પણ એ મહારાજના તો છે ને. આ દ્રષ્ટિ સ્વામી આપણે પ્રદાન કરીએ ને, આપણને મળે એવી વ્યક્તિઓને મહારાજ કહે છે કે વાતને સમજનારા હોય એવો આગળ બેસજો. ગુણાતીતાનંદ સ્વામીએ ભલે સ્વામીમાં બીજી બાજુ જેવા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એટલે એક જણને કહી દીધું, બાલમુકુંદ સ્વામી આ મંદિરના કોઠારી છે, એને જઈને ગૌશાળામાં છે, એમને જઈને કહો ગોપાલ સ્વામી આવ્યા, બધી જ પ્રવૃત્તિ બંધ કરીને હાથ પગ ધોઈને જલ્દી આવી જાય. અને ગોપાળન સ્વામીનો મેસેજ જેવા બાલમુકુંદ સ્વામીને મળ્યા એટલે બાલમુકુંદ સ્વામી એક જ વાક્ય બોલ્યા, મંદિર છે, સંતો તો આવ્યા કરે, હું આવું છું. આવું બાલમુકુંદ સ્વામી આપણને એક લેસન મળે એટલા માટે પોતે બોલ્યા. પણ આવું વાક્ય બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી 1 મહિના સુધી બાલમુકુંદ સ્વામીની સાથે બોલ્યા નહોતા. કારણ ગોપાલ સ્વામીની ઉપેક્ષા, માનસિક ઉપેક્ષા થઈ. આપણે તો બાલમુકુંદ સ્વામી ના બી ચરણરજમાં ના આવીએ ને ગોપાલ સ્વામીના ચરણરજમાં ના આવીએ, પણ વસ્તુ એ છે કે કોઈ પણ મોટી વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતા પહેલાં 1000 વખત વિચારો કે સ્વરૂપના હૃદયમાંથી આપણે નીકળી જઈશું સ્વામી. હા, છેલ્લા દિવસે જ્યારે ગોપાલ સ્વામી જતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામી કે સ્વામી હું આજે નીકળું છું. તો કે ના સ્વામી ઊભા રહો, એક દિવસ મોડા જાઓ, કે અમારા સાધુની તમારે સેવા કરવાની છે કે એક. તો કે શું? પછી રાત્રે બાલમુકુંદ સ્વામીને બોલાવ્યા અને બાલમુકુંદ સ્વામીને બોલાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી આના માથા પર હાથ મૂકો. બાલમુકુંદ સ્વામીના માથા પર હાથ મૂકો, કારણ કે તમે આવવાના હતા ત્યારે આવું બોલ્યા કે મંદિર છે એટલે સંતો તો આવ્યા કરે, એને તમારા માટે જે મનુષ્ય ભાવ છે, અમહિમા છે, એ એના માથા પર હાથ મૂકો તો એ મહિમા નીકળી જાય. ત્યારે ગોપાળન સ્વામીએ કીધું, સ્વામી તમારી હાજરીમાં કે ગોપાલ સ્વામી મૂકી જ નહીં. પહેલી તો વાત પ્રદીપભાઈ, ગોપાલ સ્વામી હાથ મૂક્યા જ નહીં. 2 વખત કીધું, 3 વખત કીધું, 4 વખત કીધું, ગોપાલ સ્વામી હાથ મૂક્યા જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ આગ્રહ કર્યો. આગ્રહથી કોઈ કશું કરતું નહીં, એ ભક્તિ પ્રધાન શબ્દો જોવે. આ કૃષ્ણ શંકર દાદા આવ્યા હતા
તો આપણો સહજ મીરાણીને સ્વામીજીએ કહ્યું, તે વખતે એ સાધુ હતા, તારે કે દાદાના ચન્નાવીને દબાઈને રાત્રે સૂઈ જવાનું કે. તે સહજ સ્વામી રૂમમાં ગયા ને દાદાએ અડવાડ ના દીધી, ચન્નાવીને નહીં, ચન્નાવીને. તો કે મને કંઈ નહીં, નહીં 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 નહીં. સહજ તો કેવો એટલું બધું ધીમે રહીને મીઠાશથી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. દાદાએ દબાવવા દીધા જ નહીં. બહાર નીકળ્યા પછી સ્વામી કીધું, દાદાને ચન્નાવીને દબાવ્યા, પગ દબાવ્યા. તો કે સ્વામી મેં 15 મિનિટ સમજાવ્યા ને, પણ એ સમજ્યા જ નહીં અને મને ન દબાવી દીધા. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, તારી ભક્તિની કચાશ કે તારી સેવા એમને સ્વીકારી નહીં કે. બાકી એ સ્વીકારે તારી, તું પરાભક્ત. આપણા ઠાકોર બાપાએ પચકાન લીધેલા ચંપલ ન પહેરવા. એમાં કંઈક નિયમ હોય કે ભાઈ આ નદીથી આ નદીની વચ્ચેથી હું બહાર નહીં જાઉં. પણ એ પછી વાસના ફાર્મ પર આવ્યા અને વાસના ફાર્મ ઉપર સર્વનમન સ્વામીએ ઠાકોર બાપા, કેમ કે ચંપલ નતા પહેરતા, વાસના ફાર્મ પર ફરે તોય ચંપલ નહીં, હરિધામમાં જાય તોય ચંપલ નહીં, બસમાંય ચંપલ નહીં, ગાડીમાંય ચંપલ નહીં, કોઈ જગ્યાએ ચંપલ જ નહીં, કેમ કે એમને એવો નિયમ લીધેલો. પછી ખબર નહીં પ્રબોધ સ્વામી કે કોકે કહ્યું કે સ્વામીજી કહ્યું, અને સર્વનમને એવી રીતે ઠાકોર બાપાના ચરણારવિંદમાં જે ચંપલ મૂક્યા અને ચંપલ મૂકીને એમ હાથ જોડ્યા કે બાપા આ ચંપલને સ્વીકારો. એમ એક જ સેકન્ડમાં બાપાએ બધા નિયમો તોડીને ચંપલ પહેરી લીધા. કારણ સર્વનમનની ભક્તિ. હા, એટલી બધી ભક્તિથી એ માણસ બોલ્યો ને એના ભાવો જે આંખના જોયા બાપાએ, ત્યારે બાપાએ એક જ વાક્ય બોલ્યા કે મેં નિયમ લીધેલો ચંપલ ન પહેરવાનો, પણ તારી ભક્તિ જોઈને મને એવો વિચાર આવે છે કે નિયમ કરતાં તારી ભક્તિ શ્રેષ્ઠ છે, અને પહેરી લીધા. પણ ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ જોઈને સ્વામી ગોપાલ સ્વામી હાથ મૂકી દીધા માથા. ન મુકાય, એમને ખબર જ હતી કે મારા કરતાં મોટા છે, પણ મૂકી દીધા કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ. અને જેવા બાલમુકુંદ સ્વામીના હાથ ઉપર ગોપાલ સ્વામી હાથ મૂક્યા ને પહેલું જ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, હાસ મારા સાધુની આજે રક્ષા થઈ. બાકી છેલ્લો જન્મ ના થાત. કે ખાલી એક વાક્ય સંતો છે આવ્યા કરે, હાસ મારા સાધુની આજે રક્ષા થઈ ગઈ. કે તો હું રક્ષા થઈ ગઈ. એમને જે તમારા માટે બોલેલો એ વજ્રલેપ થઈ જાત, પણ તમે એના માથા પર હાથ મૂક્યો એટલે હવે એ પાપમાંથી મુક્તિ મળશે. પણ કહેવાનો મતલબ એટલો કે બંને મોટપો સત્સંગમાં હોય, વ્યવહારિક મોટપ બી હોય, આધ્યાત્મિક મોટપ બી હોય, પણ એ બંને મોટપ ધરાવનારા હરિભક્તો અને સંતોને મહારાજ કહેતા હતા બંને આગળ આવી જાઓ. એ આપણને વિવેક શીખવાડતા હતા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે. 10 મિનિટ આજે વધી ગઈ, પણ આજે આપણે લીટી પૂરી થઈ ગઈ ને ભાઈ, મોટા મોટા હોય તે આગળ બેસો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે. સ્વામીશ્રીના ચરણમાં એટલી પ્રાર્થના કે કદાચ તમે અમને વ્યવહારિક મોટપ આપો કે ન આપો, કારણ કે આ બ્રહ્માંડ જ નથી રહેવાનું, તો અમારી મોટપ વ્યવહારિક મોટપ ક્યાંથી રહેવાની? કારણ કે સ્વામીજી જ્યારે મંદિરનો પાયો ખોદ્યો ત્યારે પહેલો ટચાકો સ્વામીજીએ માર્યો, ત્યારે સ્વામીજી પહેલું જ વાક્ય બોલ્યા, આત્યંતિક પ્રલયની અંદર પણ આ મંદિર રહેવાનું નથી. પૃથ્વીનો જ્યારે પ્રલય થશે ને સ્વામી, તો પૃથ્વી જ નથી રહેવાની, પૃથ્વી પરલા માણસો જ નથી રહેવાના, તો મોટપ કઈથી રહેવાની? સ્થૂર બધી જ મોટપને છોડી અને તમે ગમે એવી સમજણ વારી મોટપ અમારામાં આવે, જેથી કરીને અમારા હૃદયમાં ઠંડક રહે, આપને હાસ થાય એવી મોટપ અમારા સૌના હૃદયમાં પ્રગટાવો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.